જાદુગર વાળો પૂરો કર્યો હતો. તો ચેપ્ટર નંબર 9 ઉદાહરણ નંબર 8 કાચના લેન્સ માટે f જે છે 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો થશે? ખાસ યાદ રાખો, મીટરમાં આપ્યો છે, પાવર મેળવવો છે તો પાવર એટલે શું તો કે વ્યસ્ત કરી દો. 1 ડિવાઇડેડ બાય 0.5 તો 1/0.5 કરો એટલે 2 આવશે. ડાયોપ્ટર 2D. ચલો એ સોલ્વ થઈ ગયો. બી કરીને તો 2 કરીને આપ્યો છે. દ્વિબહિર્ગોળ લેન્સના બંને બાજુની વક્રતા ત્રિજ્યા R1 આપ્યું છે 10 સેન્ટીમીટર, R2 આપ્યું છે 15 સેન્ટીમીટર. પણ યાદ રાખો દ્વિબહિર્ગોળ છે તો બહિર્ગોળમાં બંને એક આ પ્લસ હોય અને આ કેવું હશે? માઇનસ હશે. કેન્દ્ર લંબાઈ તમને આપી છે F1 જ લેવામાં આવે છે અને એને 12 સેન્ટીમીટર કહેશું. કેન્દ્ર લંબાઈ જે છે પ્લસ હોય તો દ્રવ્યનો વક્રી ભવનાંક n મેળવો. તો આપણી પાસે ફોર્મ્યુલા છે લેન્સ મેકર ફોર્મ્યુલા 1/f is equal to n minus 1 1/r1 minus 1/r2. આમાં વેલ્યુ મૂકવાની રહી ખાલી, જેમાં n ને કરતા બનાવો. તો કેન્દ્ર લંબાઈ આપી છે 12, n નથી ખબર, 1/r1 1/10 માઇનસ માઇનસ પ્લસ 1/15. સિમ્પ્લિફિકેશન કરો. n minus 1 આનો લસા લઈ લ્યો. લસા થશે 15 10. કેટલો લસા થાય? અથવા તો ન લસા કરો, સીધો સરવાળો કરો. 15 10 નીચે 150 લખી નાખો. સાદામાં સાદી ટેકનિક, લસા કરવાની કઈ જરૂરિયાત નથી. બરાબર? સાદામાં સાદી ટેકનિક, ઉપર સરવાળો કરો, નીચે ગુણાકાર કરો. 15 10 150. તો હવે n ને કરતા બનાવો છો તો જોઈએ 1 × 150, 12 ગુણાકારની અંદર 15 ને 10 કેટલા થશે? 25 અને +1 કરી દઈએ ઇઝ ઇક્વલ ટુ n. તો n બરાબર તમે ફાઇનલ જોશો તો n બરાબર તમને મળશે 1.5. કેલ્ક્યુલેશનમાં થોડું ધ્યાન આપશો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે. આમાં હજી 4 માર્ક માટે એમપી કરી શકો. આ લાંબો પ્રશ્ન છે એટલે પૂછી શકે 4 માર્ક માટે. એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. બહિર્ગોળ લેન્સની હવામાં એર 20 સેન્ટીમીટર છે તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? FW કેટલી થશે? તો હવા પાણીનો વક્રી ભવનાંક 1.33 એટલે NW 1.33 અને કાચ માટે વક્રી ભવનાંક તમને આપ્યો છે 1.5. તો આના માટેનો ફોર્મ્યુલા ચલો સમજીએ. આખો કેસ આ એમસીક્યુ, આ એક કેસ જે છે એમસીક્યુ માટે પણ આ એમપી છે. સમજીએ કેવી રીતે સોલ્વ કરી શકાય. આ જ ફોર્મ્યુલા છે. જોઈએ 1/f ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મેં માત્ર n-1 લીધું હતું. હકીકતમાં આખું ફોર્મ્યુલા કિશન આ રીતે યાદ રાખી શકાય. n2 - n1 ડિવાઇડેડ બાય n1 1/r1 - 1/r2. બીજું ફોર્મ્યુલા છે, માની લ્યો આ હવા માટે છે તો હવે આપણે આ વાસ્તે કરીએ પાણી માટે. તો 1/f ઇઝ ઇક્વલ ટુ n2 - n1 ડિવાઇડેડ બાય n1 1/r1 - 1/r2. હવે સમજીએ આમાં બે ફોર્મ્યુલા સરખા લાગે છે. તો હવા લઈ લઈએ અહીંયા. તો આ જે છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હવા આવશે. બરાબર? અહીંયા જે છે તો ગ્લાસ આવશે. બરાબર? દર વખતે આ તો ગ્લાસ જ આવે, પણ બાજુનું જે છે એ માધ્યમ છે, આ હવા પાણી આવશે અહીંયા, વોટર. બરાબર સમજાણું? તો આ શું થઈ જાય છે? ફોકલ લેન્થ કોની મળશે? વોટરની. તો બરાબર તમે જોઈ લો, સમીકરણ 1 અને આ સમીકરણ 2 નો ભાગાકાર કરવામાં આવે તો FW ડિવાઇડેડ બાય FA શું લખી શકાય? FW ડિવાઇડેડ બાય FA. તો સમીકરણ 1/2 કરવું છે આપણે, એટલે મેં આ છેદનો છેદ અંશમાં લઈ લીધો. બરાબર ને? આ બરાબર લખ્યું છે મેં? હા. તો NG - NA ડિવાઇડેડ બાય NA મલ્ટીપ્લાય NW, આને રિવર્સ કરી દઈએ, NG - NW. આમાં ખાલી કિંમત મૂકવાની રહી છે. આ બધું આપણી પાસે. શું નથી આપ્યું તમને? તો કે FW નથી આપ્યું. F એને કરતા બનાવી દો. તો ખાસ યાદ રાખો કેવી રીતે મેં સોલ્વ કર્યું. પહેલા હવામાં લેવાનું, પછી પાણીમાં. પણ જો તમે આ ફોર્મ્યુલા યાદ રાખશો
તો તમને ખ્યાલ નહીં આવે કે તમારે પાણીનો વક્રીભાવના ક્યાં મૂકવાનો છે. એટલે આપણો જે બેઝિક ફોર્મ્યુલા જે છે, જ્યારે મેં તમને સમજાવ્યો લેન્સ મેકર, તો યાદ રાખો બેઝિક ફોર્મ્યુલા n2 માઇનસ n1 ડિવાઇડેડ બાય n1. આ બેઝિક ફોર્મ્યુલા છે. જ્યાં n1 તરીકે માધ્યમ લેવું, બરાબર છે. માધ્યમ તરીકે કેરોસીન હોઈ શકે, ડીઝલ હોઈ શકે, પેટ્રોલ હોઈ શકે, ગ્લિસરીન હોઈ શકે, સ્પિરિટ હોઈ શકે, કાંઈ પણ આ માધ્યમ છે. શરૂ છે ને, આ માધ્યમ છે. કાંઈ ના હોય માધ્યમ તરીકે, કાંઈ નથી તો હવા હશે, તો હવા તરીકે આપણે n1 બરાબર 1 લઈ લઈએ. એટલે આપણે નીચે લખતા નથી, એટલે એનસીઈઆરટી માં સીધું આવું આપ્યું છે, n-1 1/r1 - 1/r2. પણ આ ફોર્મ્યુલા યાદ રાખવા કરતા પૂરું ફોર્મ્યુલા યાદ રાખો, 1/f = n2 - n1 ડિવાઇડેડ બાય n1 ઇન્ટુ બ્રેકેટ 1/r1 - 1/r2. ચલો જોઈ લો. હવે વેલ્યુ મૂકતો નથી, ખ્યાલ આવી ગયો. હવે ખાલી તમારે વેલ્યુ જ મૂકવાની છે. બધી વેલ્યુ છે આપણી પાસે. એફ ડબલ્યુ ને કરતા બનાવો, એફ એ ગુણાકારમાં જશે. એફ એ કેટલો છે આપણી પાસે 20. એનજી 1.5 - 1 1.33 1.5 - 1.33. બસ આનો સોલ્યુશન કરો એટલે એફ ડબલ્યુ તમને સીધો મળી જશે. જે આન્સર આવશે સેન્ટીમીટરમાં આવશે. 78.24 સેન્ટીમીટર આવે છે મટીરિયલ પ્રમાણે. નવમો એક્ઝામ્પલ, એ પણ આઈએમપી કરી શકો તમે, કે તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ સ્થાન મેળવો. તો આપણે એક પછી એક લેન્સ ડ્રો કરીએ, વધારે મજા આવશે. ઓબ્જેક્ટ તમને અહીં આપ્યો છે. આ ઓબ્જેક્ટ છે જે શરૂઆતમાં 30 સેન્ટીમીટર દૂર છે બહિર્ગોળ લેન્સથી, અને આ +10 કેન્દ્ર લંબાઈ ધરાવે છે. તો એક કામ કરીએ, શરૂઆત લખીએ લેન્સ 1 માટે. તો લેન્સ 1 માટે યુ કેટલો આપ્યો છે -30 સેન્ટીમીટર. વી જોઈએ છે, તો ફોર્મ્યુલા છે 1/f = -1/u + 1/v. આ જ ફોર્મ્યુલા છે આપણી પાસે. હા છે. આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ. પહેલા બહિર્ગોળ લેન્સ એટલે +10 આવશે, યુ પણ -30 + 1/v. તો હવે આનું કેલ્ક્યુલેશન કરો. ડાયરેક્ટ આન્સર લખું છું કે આનો આન્સર આવશે તમારો 15 સેન્ટીમીટર. આનો આન્સર કેલ્ક્યુલેશન કરશો કેટલો આવશે 15. 15 નો +15 આવ્યો, એનો મતલબ આ બાજુ મળે છે. એટલે 15 આનું આપણે અડધું કરી દઈએ. ભાઈ અહીંયા ઇમેજ મળી, આ ઓબ્જેક્ટની ઇમેજ ક્યાં મળે છે? અહીંયા આગળ મળે છે. આપણે પોઈન્ટ લાઈક ઓબ્જેક્ટ લઈ લઈએ એટલે મજા આવે. ઓબ્જેક્ટ અહીંયા હતો, ઇમેજ અહીંયા મળી. પણ હવે બીજો લેન્સ વિચારો. બીજો લેન્સ જે છે એ તમને 5 સેન્ટીમીટર અંતરે આપ્યો છે. એટલે આ રીતે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 5. અને અહીંથી આ ઇમેજ કેટલા અંતરે છે? 15 છે. તો હવે ધ્યાન આપો કે પહેલા લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ એ બીજાનું ઓબ્જેક્ટ બને, વસ્તુ બને. પહેલાનું પ્રતિબિંબ એ બીજાની શું બને? વસ્તુ બને. પહેલાનું પ્રતિબિંબ બીજાની શું બને? વસ્તુ. તો આ વસ્તુ જે છે અહીંથી કેટલી આઘી આવી છે, એટલે કેટલી દૂર છે? તો આપણે લખીએ લેન્સ 2 માટે. સાંભળજો. તો લેન્સ 2 માટે યુ કેટલું? તો કે યુ પોઝિટિવ છે, આ બાજુ છે. બરાબર છે. કેટલું છે જોવું જોઈએ. 15 માંથી 5 બાદ કરો, 10 સેન્ટીમીટર. 15 માંથી 5 બાદ કરો, કેટલું થશે? 10 સેન્ટીમીટર. વી જોઈએ છે, ફોર્મ્યુલા તો આ જ છે. અને ફોકલ લેન્થ આની માઇનસ છે, આપેલી છે તમને -10 અંતરગોળ લેન્સ એટલા માટે. તો ફોર્મ્યુલા છે આપણી પાસે 1/f 1/u + 1/v. આમાં વેલ્યુ મૂકીએ. f બરાબર લખીશું આપણે -10, માઇનસ કરીને યુ જગ્યાએ લખીશું આપણે 10 1/v. તો -1/10 -1/10 કેન્સલ થઈ ગયું, ઇન્ફાઇનાઇટ થઈ જશે. એટલે આ v શું થઈ ગયું બોલો જોઈએ? અનંત થઈ ગયું. તો v અનંત એટલે કે આના દ્વારા મળતું પ્રતિબિંબ અનંત અંતરે છે. ક્યાં છે? અનંત અંતરે. હવે જો આપણે એક બીજો લેન્સ હજી મૂકવામાં આવે, અહીંયા આગળ ત્રીજો લેન્સ મૂક્યો છે લેન્સ 3 માટે. તો લેન્સ 3 માટે જોઈએ તો લખવું જોઈએ કે લેન્સ 2 નું પ્રતિબિંબ, એટલે લેન્સ 2 નું પ્રતિબિંબ એ આ લેન્સ માટે વસ્તુ બને. તો આ વસ્તુ ક્યાં છે? આ લેન્સ માટે વસ્તુ ક્યાં છે? અનંત અંતરે. તો આપણે લખવું અહીંયા કે ભાઈ અહીંયા યુ અનંત હશે. તો યુ અનંત હોય તો વી ક્યાં મળે? એફ ઉપર. તો એફ તમને પ્લસ આપ્યો છે. કેટલો આપ્યો છે? 30.
એનો મતલબ કે પ્રતિબિંબ ક્યાં મળશે? 30 સેન્ટીમીટરે મળવો જોઈએ. એટલે અહીંથી શરૂ કરી અને 30 સેન્ટીમીટર અંતરે ફાઇનલ પ્રતિબિંબ અહીંયા ઇમેજ મળશે. એટલે પહેલા કાચ દ્વારા મળતું પ્રતિબિંબ બીજાની વસ્તુ બને, બીજા કાચ દ્વારા મળતું પ્રતિબિંબ એ ત્રીજાની વસ્તુ બને. રેડી? અને ફાઇનલ પ્રતિબિંબ અહીંયા મળે છે. તો ટોટલ તમારે 3 કેસ લખવાના. લેન્સ 1 માટે, લેન્સ 2 માટે, લેન્સ 3 માટે. હું જે બોલ્યો એ પણ લખવું જોઈએ કે પહેલા લેન્સ માટેની પ્રતિબિંબ એ બીજા લેન્સ માટેની વસ્તુ બને છે. એ જ વસ્તુ તમારે આ એક લાઈન લખવી જોઈએ. તો આ પણ તમને કદાચ 4 માર્ક માટે પ્રશ્ન પૂછી શકાય. લાંબો સમ છે, બહુ ટૂંકો સમ ન ગણી શકાય. બરાબર? ચલો, અને વિગતવાર લખવો. ચલો, ઉદાહરણના સમ જે છે બધા પૂર્ણ. ચલો, ટેક્સ એક્સરસાઇઝ એમાં આપણે ફર્સ્ટ લઈ લઈએ. આમ તો જે ઇલ્યુસ્ટ્રેશન લીધા એના જેવા જ છે બધા, છતાં આપણે થોડા પ્રયત્નો કરીએ. 36 વક્રતા ત્રિજ્યા ધરાવતા 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા, મગજમાં પ્રોસેસ કરો. વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ આર. અંતરગોળ અરીસો બાજુમાં લખવું જા. અંતરગોળ અરીસો છે. તો અંતરગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા માઇનસ હોય. અરીસા સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈ, એટલે હાઇટ ઓફ ઓબ્જેક્ટ 2.5 સેન્ટીમીટર. હાઇટ ઓફ ઓબ્જેક્ટ. એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે, એટલે 27 સેન્ટીમીટર અંતર એટલે વસ્તુ યુ, વસ્તુ અંતર મૂકવામાં આવે છે. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? જો અહીંયા ઇનડાયરેક્ટ પૂછ્યું છે કે પડદાને કેટલા અંતરે મૂકવો, તો એનો મતલબ પ્રતિબિંબનું અંતર જોઈએ, બીજું નથી. ઇનડાયરેક્ટ વસ્તુ પૂછી છે કે ભાઈ વી મેળવો. તો ફોર્મ્યુલા શું છે આપણી પાસે? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. જો અહીંયા માઇનસ નહીં લખતા. અગાઉ જે આપણે એક્ઝામ્પલ કર્યો એ લેન્સ માટે હતો, એન્ડ ધીસ એક્ઝામ્પલ ફોર મિરર, અરીસા માટે. અરીસા માટે બંને કેવા હોય? પ્લસ. અરીસાના સૂત્ર પ્રમાણે. જો વી જોઈતો હોય તો વી માટે તમને શોર્ટકટ લખાયું તમે તમને uf u માઇનસ એફ. બરાબર છે? શરૂઆત વી થી થતી હોય તો બાકીના બે કોણ બાકી રહ્યા? યુ એફ. તો પહેલા ઉપર ગુણાકાર, નીચે બાદ બાકી. તો હવે શું કહો તમે? એફ માઇનસ યુ હતો એમ? બરાબર જ છે. યુ એટલે જો ભાઈ તમે આવું કન્ફ્યુઝન થતું હોય તો આપણે આમાં જ વેલ્યુ મૂકવી. જો તમને આમાં કન્ફ્યુઝન હોય કે ભાઈ યુ એફ હતું કે એફ માઇનસ યુ હતું, તો તમારે પરફેક્ટ તમને ફોર્મ્યુલા યાદ જ હોય તો જ આ ફોર્મ્યુલા મૂકવો. નહીતર ભાઈ શાંતિથી 1/f માઇનસ 18, આનું અડધું, બરાબર, યુ ની જગ્યાએ આપણે લખીશું -27 પ્લસ 1/v. શાંતિથી આરામથી આપણે આ સોલ્વ કરવું, આમાં કાંઈ ફેરફાર કરવો નહીં, ભલે થોડોક સમય લાગે. 1/v બરાબર -18, આ બાજુ જશે એટલે પ્લસ 1/27. તો હવે v બરાબર લખો તો ઉપર ગુણાકાર, નીચે સરવાળો, એવું થાય કંઈક. બરાબર? અથવા તો હજી તમારે એકાદ સ્ટેપ વધારવું હોય તો વધારી શકો. 27 ને આ બાજુ આવવા દો, પ્લસ 18, અને અહીંયા શું થશે? 18 ગુણ્યા 27. આ થોડુંક ઊંધું થઈ ગયું. 1/v જ લખવાનું હતું અહીંયા, એટલે -27 પ્લસ 18, 18 ગુણ્યા 27. હવે રિવર્સ કરી નાખો. બરાબર? તો હવે તમે રિવર્સ કરો, થોડુંક નીચું પડે છે પણ ટ્રાય કરીએ. 18 ગુણ્યા 27 ભાગ્યા 27 માંથી 18 બાદ કરીને જોવો જોઈએ કેટલા રે? -9. 9 દુ 18, 27 દુ 54, પણ માઇનસ ને, -54 સેન્ટીમીટર. અને મેં વાત કરી એમ શોર્ટકટ યાદ હોય તો શોર્ટકટ થી કરો, નથી યાદ તો આ જ રીતે કરો. આમાં ભૂલ નહીં કરતા. સરવાળા બાદબાકીમાં, લસા લેવામાં કેલ્ક્યુલેટર, સિમ્પલ કેલ્ક્યુલેટર અવેલેબલ છે જ, એનો યુઝ કરો. ચલો, હવે જોઈએ આમાં બીજું કઈ ફાઇન કરવું છે. મોટવણી જોઈએ છે. તો અરીસા માટેની મોટવણીનું સૂત્ર છે -v/u. ચલો, v કેટલો છે? -54, અને u માઇનસ જ આવે. યુ -27, માઇનસ શું થઈ જાય? પ્લસ. 27 દુ 54, -2. ચલો, મોટવણી મળી ગઈ, પછી પ્રકાર કીધો છે, પ્રકાર પૂછ્યો છે. હાલો, પ્રકાર તમને ખબર પડી જાય -2 છે એટલે વાસ્તવિક, ઉલટો
અને કેટલો મોટો? 2 ગણો મોટો થશે. હવે આપણે જો હાઇટ ઓફ ઇમેજ મેળવી હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે m ઇઝ ઇક્વલ ટુ HO ડિવાઇડેડ બાય HI. અરે ઊંધું લખ્યું, હાઈ ડિવાઇડેડ બાય હો. મેગ્નિફિકેશન કેટલું? -2. HI હાઇટ ઓફ ઇમેજ અને હાઇટ ઓફ ઓબ્જેક્ટ કેટલો છે? 2.5. તો હાઇટ ઓફ ઇમેજ કેટલી થશે જોવું જોઈએ. -5 નો મતલબ શું થયો? નીચે હશે, ઉલટી ઇમેજ મળશે. તો અહીંયા લખવાનું કે અહીં m બરાબર માઇનસ નેગેટિવ હોવાથી પ્રતિબિંબ જે છે એ કેવું મળશે? વાસ્તવિક, ઉલટું અને 2 ગણું અથવા તો મોટું મળશે. ચલો ક્લિયર. લંબાઈ, ચલો 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ. કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસો. બાજુમાં આ 100% લખવું, ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જાય. બહિર્ગોળ છે, અંતર્ગોળ નથી. કેવો અરીસો છે? બહિર્ગોળ, એટલે આ પ્લસ આવે F. બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એટલે હાઇટ ઓફ ઓબ્જેક્ટ 12 સેન્ટીમીટર દૂર રાખી છે, એટલે આ થઈ ગયું યુ. પણ યુ હંમેશા આપણે કેવો લઈએ છે? નેગેટિવ લઈએ છે. પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો. ટૂંકમાં જે મીન્સ સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ બને અંતર્ગોળનો, એનો જેવો જ છે. આપણે જોઈએ છે V. ટ્રાય કરીએ. લખવાનું અરીસાના સૂત્ર પરથી 1/f માઇનસ ના આવે, 1/u પ્લસ 1/v. વેલ્યુ મૂકો. 15 ઇઝ ઇક્વલ ટુ 1/u માઇનસ 12 1/v. ચેક કરીએ તો 1/v થાય શું? તો કે 2 નો સરવાળો થાય ને. આ -12 આ બાજુ જશે, એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળો, એટલે 15 × 12 ડિવાઇડેડ બાય 15 પ્લસ 12, એટલે સીધો v લખ્યો મેં. જોજો આનો આન્સર શું આવે છે? 6.67 સેન્ટીમીટર. તો એનો મતલબ કે આ પ્લસ આન્સર આવ્યો. પ્લસ આન્સર આવ્યો તો મેગ્નિફિકેશન મોટવણીની વાત કરીએ -v/u. ચલો માઇનસ v કેટલો મળ્યો? પ્લસમાં મળ્યો 6.67. u કેટલો હતો? -12. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું 0. તો ઘટી એક તો પ્લસ આવ્યો. પ્લસ નો મતલબ શું થાય? આભાસી ચત્તુ. પ્લસ નો મતલબ થાય આભાસી અને ચત્તુ. અને 0.55 એટલે અડધો થઈ ગયો. તમારી જે ઓબ્જેક્ટ જે છે એ 1 હોય તો પ્રતિબિંબ અડધું મળે, એટલે વસ્તુ કરતા નાનું. પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું મળ્યું? નાનું. ચલો ક્લિયર. મેગ્નિફિકેશન મોટવણી ઉપર આધાર રાખે. જો મોટવણી ધન હોય તો સમજવાનું આભાસી અને ચત્તુ. સ્વાધ્યાયનો ત્રીજો એક્ઝામ્પલ. એક ટાંકી 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. આ ટાંકીના તળિયે રહેલી સોય આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા 9.4 સેન્ટીમીટર મળે છે. આભાસી ઊંડાઈ એટલે હાઇટ ઓફ ઇમેજ મળી. કેટલી મળી? 9.4 સેન્ટીમીટર. રિયલ હાઇટ કેટલી છે? હાઇટ ઓફ ઓબ્જેક્ટ બોલો જોઈએ. 12.5 છે. પાણીનો વક્રી ભવનાંક કેટલો હશે? તો આપણી પાસે ફોર્મ્યુલા છે હાઈ ડિવાઇડેડ બાય હો. અવલોકનકાર ના છેદમાં શું આવશે? વક્રી ભવનાંક લખવા છે, પણ તમે ક્યાંથી જોશો? તો કે હવામાંથી જોશો. તો અહીંયા n1 લખવાનું. વસ્તુ ક્યાં છે? તો કે પાણીમાં, એટલે n2. તો હાઈ ડિવાઇડેડ બાય હો. હવે વેલ્યુ મૂકી દઈએ ડાયરેક્ટ. હાઈ કેટલું આપ્યું છે? 9.4. હો કેટલું આપ્યું? 12.5. n1 1 અને n2 જોઈએ છે, તો n2 ને કરતા બનાવો. 12.5 ભાગાકાર 9.4, તો આન્સર આવશે 1.33. ચલો હવે બીજો પણ કેસ પૂછ્યો છે તમને કે પાણીનો વક્રી ભવનાંક કેટલો છે? જો 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈ ભરવામાં આવે, એટલે વસ્તુ ચેન્જ કરીને કે n2 આપી દીધું. ફોર્મ્યુલા તે હાઈ હો ઇઝ ઇક્વલ ટુ n1 ના છેદમાં n2. તો હાઈ કેટલો આપ્યું છે આપણી પાસે? હાઈ જોઈએ છે આપણે. હા, તો હાઈ જોઈએ છે. ઓબ્જેક્ટ જે છે ખબર છે 12.5. n1 એક જ થાય. હવે પાણી કાઢીને શું ભરવાનું છે? 1.63 વક્રી ભવનાંક વાળું માધ્યમ. તો હાઈ ઇઝ ઇક્વલ ટુ 12.5 ભાગે 1.63 કરો. કેટલો આવશે? 7.66 એટલે 7.7 સેન્ટીમીટર.
પહેલા કેટલી ઇમેજ ઉપર દેખાતી હતી? તો કે 9.4. વક્રી ભવનાંક ચેન્જ કરી નાખ્યો, પાણીની કાઢીને બીજું દ્રવ્ય ભરી દીધું, તો આન્સર કેટલો આવ્યો? 7.7. ચલો, ચોથો પ્રશ્ન જે છે સહેલો પ્રશ્ન છે, ખાલી તમારે સ્નેલનો નિયમ જ વાપરવાનો છે દરેક પોઈન્ટ ઉપર. n1 sin θ1 is equal to n2 sin θ2. સ્વાધ્યાયનો 5મો એક્ઝામ્પલ જોઈએ. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. મેં તમને આ વાત કરી હતી જે તે સમયે કે મોસ્ટલી આવો એક્ઝામ્પલ જે છે પૂછાતો હોય છે કે 80 સેન્ટીમીટર ઊંડાઈ એટલે અહીંથી આ છે 80 સેન્ટીમીટર. એમસીક્યુમાં બધામાં ઉપયોગી છે. એક નાનો બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? એટલે અહીંથી બહાર આવે, ધારો કે આટલા એરિયામાંથી બહાર આવતો હોય, કારણ કે અહીંયા પહોંચે ત્યાં પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જતું હોય. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ કે આ ખૂણો કયો થયો? ક્રિટિકલ એંગલ થયો. હા, ક્રાંતિ કોણ થયો. તો આપણે આર જોઈએ, આપણે એકચ્યુઅલ એરિયા જોઈએ તો એરિયાનો ફોર્મ્યુલા શું થાય? પાય આર સ્ક્વેર. એટલે અલ્ટિમેટલી આપણે આર જોઈએ છે. તમને આ ખૂણો આપ્યો છે અને આ 80 સેન્ટીમીટર આપ્યું છે. અહીંથી આ નામ આપી દઈએ, અને એ કહી દઈએ, અને બી કહીએ, અને સી કહી દઈએ. ખાલી ત્રિકોણમિતિ ઉપરથી તમારે ABC ઉપરથી ખૂણો આપ્યો હોય, બરાબર છે, તો તમે આર મેળવો. બરાબર, હાવ મેથેમેટિક્સ થઈ ગયું, સીધે સીધું. છતાં પણ આપણે પ્રયત્ન કરીએ આને કેવી રીતે સોલ્વ કરવું. 2-5 મેથડથી કરી શકાય, પણ હું તમને સહેલી મેથડ શીખવાડું કેવી રીતે કરવો જોઈએ. સાઇન સી, પહેલા તો સી મેળવીએ તો ફોર્મ્યુલા છે 1/n. દ્રવ્ય કયું છે? તો કે પાણી. પાણીનો વક્રીભવનાંક કેટલો હોય? તો કે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 4/3. 4/3 એટલે એકચ્યુઅલ સાઇન સી શું થાય? 3/4. આવા ખૂણો ધારો કે આ સી લીધો, ચલો આ જ રીતે લઈએ, જેમ છે એમ જ તે, તમને વધારે મજા આવે. જો આ સી ખૂણો છે, તો સાઇન સી બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ થાય ને, તો 3 અને આ સુધી થઈ ગયો 4. તો ચલો અહીંયા બી હોય, આ સી હોય, અને આ એ હોય. તો આ 3 હોય, આ 4 હોય, તો મારે આ મેળવવું હોય તો હું લખું AB સ્ક્વેર બરાબર શું થાય? AB સ્ક્વેર બરાબર તો કે AC સ્ક્વેર માઇનસ BC સ્ક્વેર. આવું થાય ને. તો આનો વર્ગ કરો, 4 નો સ્ક્વેર 16, BC સ્ક્વેર 3 નો સ્ક્વેર 9, 16 માંથી 9 બાદ કરો 5, અને એનું વર્ગમૂળ કરો. પાકું આવે? ભૂલ નથી ને કઈ? હાલો, તો AB બરાબર √7 આવ્યું. AB બરાબર શું મળ્યું? આ √7 બરાબર. જોજો હવે, તો હવે આના ઉપરથી મારે tan c લખવું હોય, એ જ ફોર્મ્યુલામાં tan c, તો સામેની બાજુ r, પાસેની બાજુ શું લખશું? 80. તો tan c આ ખૂણા ઉપરથી લખવું હોય તો સામેની બાજુ કેટલી છે? 3, અને પાસેની બાજુ કેટલી છે? √7. તો r ડિવાઇડેડ બાય 80, r ને કરતા બનાવો, 8 તેરી 240 ભાગ્યા √7 કરો, જો કેટલો આન્સર આવે. એકાણું સેન્ટીમીટર. 90.96 એટલે 91 સેન્ટીમીટર. એક્ઝામ્પલ પૂરો થયો નથી. આર ની કિંમત અહીંયા મૂકવાની, કારણ કે ક્ષેત્રફળ જોઈતું હતું. 91 નો વર્ગ. રેડી? તો તમને સેન્ટીમીટર સ્ક્વેર આન્સર મળશે. જે આન્સર મળશે સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર જોજો, તમને મટીરિયલની અંદર 2 પદ્ધતિ આપી છે. એક લોક ટેબલ વાળી આપી છે, પણ ટેબલ વાળી ન કરાય. વિધાઉટ ટેબલ તમે સોલ્વ કરી શકતા હોય તો ટેબલની જરૂરિયાત જ નથી. ક્લિયર? પણ જો અહીંયા આગળ પાણી કાઢીને બીજું કોઈ દ્રવ્ય ભરવામાં આવે તો લોક ટેબલથી કરવું પડે. પણ મોસ્ટ ઓફ કેસ 100% કેસમાં આ દ્રવ્ય તરીકે શું હશે? પાણી. એટલે સમજો તમે, આ કોન્સ્ટન્ટ છે. આવા એક્ઝામ્પલની અંદર આ વસ્તુ કોન્સ્ટન્ટ 3, 4, √7.
3 4 √7 એટલે એનો મતલબ કે આ પણ કોન્સ્ટન્ટ છે 3/√7. હા હા તો આ સાઇન એંગલ આપણે લીધો છે. આ રેશિયો હરખા હોય 3/4 3:7 એટલે r/80 અને 3/√7 બે એક જ રેશિયો થાય. ખૂણા હરખા છે ખાલી, બરાબર છે. રેશિયો આપણે જે છે એને કમ્પેર કરવાના હોય. આને અને આને કમ્પેર નથી કરવાનું. ખ્યાલ આવ્યો? એટલે તમે જો આને તમારે શોર્ટકટ રીતે યાદ રાખવું હોય તો 3 tan c બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આ કન્ફર્મ. હવે તો કે r ના છેદમાં h એટલું યાદ રાખી લેવાય પૂરું. આની અંદર કાં તો તમને હાઈટ આપી હોય ને કાં તમને રેડિયસ આપ્યું હોય, કોઈ પણ એક આપ્યું ને એક મેળવવાનું. સિમ્પલ ફોર્મ્યુલા. MCQ પૂછાય તો બધું કેલ્ક્યુલેશન કરવાની જરૂર નહીં. 3/√7 અથવા તો એ પણ હજી તમને આનું સિમ્પલ કરી દઉં. 3/√7 થાય કેટલું ઈ કયો? 3/√7 કરો જોઈએ કેટલું થાય? એક 1.133 પાક્કું છે ને? ઓકે, તો હવે તમે જો r જે છે r બરાબર છે તો 1.133 ગુણ્યા h આવું થયું ને? તો આ રિલેશન યાદ રાખો. મટીરિયલમાં ખૂણામાં લખી નાખો આવું રિલેશન. MCQ માટે બહુ અગત્યનું થઈ શકે કે ભાઈ r વધારે હશે, હંમેશા હાઈટ કરતા r કેવો હશે? વધારે હશે. કેટલો વધારે હશે? તો કે 1.133 ગણો વધારે હશે. 1. આમ તો નંબર સારો મળ્યો 1133. નંબર સારો છે, યાદ રહી જાય એવો છે 1133. બરાબર. તો MCQ તરીકે પૂછાય આવો એક્ઝામ્પલ તો પછી આ લાંબો પડી જાય આપણને. તો સીધો તમે આ જ ફોર્મ્યુલા વાપરી શકો સીધો, કારણ કે પાણી હોવાનું છે ફિક્સ છે. આ કેલ્ક્યુલેશન ફિક્સ, બરાબર. તો સિમ્પલ ચલો ત્યારબાદ આપણે વાત કરીએ આગળ. હા, છઠ્ઠો મેં તમને કરાવ્યો હતો પેલે સાથે હતું ત્યારે 60-40 વાળો. સાતમો જોઈએ સ્વાધ્યાયનો સાતમો સમ. 1.55 વક્રી ભવનાક વાળા n બરાબર 1.55 ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે. r1 બરાબર r2 તેવા બહિર્ગોળ લેન્સ છે. ચલો વાંધો નહીં. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, તો જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? r જોઈએ છે. ચલો ટ્રાય કરીએ, પ્રયત્ન કરીએ. તો હંમેશા યાદ રાખો કે જો બહિર્ગોળ લેન્સ દ્વિબહિર્ગોળ લેન્સ હોય, બંનેની વક્રતા ત્રિજ્યા સમાન હોય અને વક્રી ભવનાક 1.5 હોય, બરાબર છે, તો f અને r હંમેશા લગભગ પ્લસ ઓર માઇનસ 1.5 હોય એક્ઝેક્ટ, તો બધું હરખું હોય. f r1 r2. પણ અહીંયા 1.55 છે એટલે થોડોક ફેરફાર આવશે, 21-22 આન્સર આવશે. હું તમને ખાલી એક હિન્ટ આપું છું. આવું MCQ પૂછાય કે n બરાબર 1.5 હોય, આવા ઘણી વખતે પૂછાય છે કે n 1.5 હોય, f આપ્યું હોય તમને 20, તમને કહેવામાં r1 r2 હરખા હોય તો મેળવો, તો ડાયરેક્ટ આન્સર 20 જ આવે આન્સર આનો. આનાથી ઉલટું પૂછાય r1 r2 20 હોય, f 20 હોય તો n મેળવો, તો n 1.5 થાય. આવા ફેરવીને 3-4 વખત MCQ પૂછાયેલા છે, બરાબર. પણ 1.5 હોય તો અને માત્ર તો જ આ બધું હરખું, બરાબર. પણ આ કેસની અંદર આપણે કેલ્ક્યુલેટ કરવું પડે એટલે આનો આસપાસ આવશે 21-22 જેવો આન્સર આવશે. જોઈએ 22 આવે છે ને? હા. તો 1/f = n2 - n1 ડિવાઇડેડ બાય n1 1/r1 માઇનસ 1/r2. વેલ્યુ મૂકીએ આપણે, ટ્રાય કરીએ. 1/20 બહિર્ગોળ લેન્સ પ્લસ 20, n2 1.55 માંથી 1 બાદ કરો ભાગ્યા 1 1/r માઇનસ માઇનસ પ્લસ 1/r. તો 1/20 કેટલું થશે? આ બોલો જોઈએ. 0.55, પણ એને
ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જવા દો અથવા તો લખીએ 0.55 મલ્ટીપ્લાય 2 ડિવાઇડેડ બાય આર આવું થાય ને. તો હવે આર ને કરતા બનાવીએ તો 0.55 ગુણ્યા 2 ભાગ્યા 20 આમાં થશે. આર ને કરતા બનાવો તો આર અહીંયા આવી જાય. સાચી વાત યુ આર રાઈટ. અહીંથી થોડુંક ત્રાસું દેખાય. આર બરાબર 0.55 ગુણ્યા 2 ગુણ્યા 20 કરો જોઈએ સોલ્વ. પણ આ પ્રશ્ન યાદ રાખવા જેવો ખરો. મેં તમને કીધું કે જો 1.5 હોય તો એફ R1 R2 બધું સમાન, પણ દ્વિબહિર્ગોળ લેન્સ હોવો જરૂરી. બરાબર, અગાઉના પેપરમાં આવા પ્રશ્નો પૂછાયેલા છે. સ્વાધ્યાયનો 16મો દાખલો. ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિન. ચલો, ટેબલની સપાટી ઉપર એક આ રીતે પિન જડેલી છે, 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરથી બિંદુ ટેબલની સપાટી પર સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચ, એટલે આ 15 સેન્ટીમીટર જાડાઈનો કાચ છે. કાચના સ્લેબમાંથી જોતા તેને પિન કેટલી ઊંચે આવેલી દેખાશે? કાચનો વક્રી ભવનાક 1.5 છે. કેટલી ઊંચે એટલે શિફ્ટિંગ જોઈએ છે આપણે. તો શિફ્ટિંગ નો ફોર્મ્યુલા યાદ છે કોઈને? શિફ્ટ બરાબર એવું સાહેબ કાંઈ યાદ ન હોય. HO1 ડિવાઇડેડ બાય 1 યાદ હોવો જોઈએ. હમણાં જ આપણે ભણ્યા છે લગભગ બીજા ત્રીજા લેક્ચર ની અંદર. તો હાઇટ ઓફ ઇમેજ ઓબ્જેક્ટ કેટલો છે? 15. 1.5 15. 1.5 માંથી 1 બાદ કરો 1.5. તો જોઈએ કેટલો થશે આન્સર. 1.5 માંથી 1 બાદ કરો 0.5. 5 આન્સર આવશે. બરાબર છે, 5 સેન્ટીમીટર. ચલો, એક્ઝામ્પલ શરૂ થયો એ પહેલા જ પૂરો થઈ ગયો. જોઈએ, આમ તો એને નોન આઈએમપી કરી નાખો, 17માં પૂછાય એવો છે નહીં. છતાં પણ આપણે એમાં વિગતવાર જોઈએ, કારણ કે આખો થિયોરી પ્રશ્ન છે. એમાં તમારે એઝમ્પશન કરવાનું છે. વચ્ચે એક એક્ઝામ્પલ મેં તમને લખાવ્યો હતો, એના જેવો જ છે કે આકૃતિમાં કાચના ફાઈબરમાંથી બનાવેલ 1.68 વક્રી ભવનાક ધરાવતી પ્રકાશની નળીનો આડછેદ દર્શાવ્યો છે. ઓકે, બહારની બાજુએ 1.44 વક્રી ભવનાક વાળા ધરાવતા દ્રવ્યનું આવરણ આવેલું છે. એનું કારણ છે આ પૂછાય કેમ નહીં? કારણ કે આની થિયોરી પછી આપણે આપી નથી. સમજાણો? આની થિયોરી જે છે એ આપવી જોઈએ ડિટેલની અંદર. એના જે ફોર્મ્યુલા જે છે એ કોઈ પણ પ્રકારના ફાઈબર ઓપ્ટિક્સના ફોર્મ્યુલા આપેલા નથી. બરાબર, એટલા માટે 1.44 વક્રી ભવનાક ધરાવતા દ્રવ્યનું આવરણ આવેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણનો નળીને અક્ષ સાથેના કોણ વિસ્તારની રેન્જ મેળવો. એટલે તમને આવું આપ્યું છે કે ધારો કે આ જે છે એ ફાઈબર ઓપ્ટિક્સ છે. આ ફાઈબર ઓપ્ટિક્સ જે છે એની અંદર આ રીતે ક્લેડિંગ કરેલા હોય. બરાબર છે, તો પહેલું ક્લેડિંગ જે છે એ તમને 1.68 નું કરેલું છે વક્રી ભવનાક. બીજું ક્લેડિંગ જે છે એ 1.44 છે. તો એનો મતલબ કે અહીંયા આગળ આ જે અક્ષ જે છે, આ જે અક્ષ દેખાય છે તમને, તો આ અક્ષ સાથે કેટલા આપાત ખૂણે આપાત કરીએ જેનાથી અહીંયા આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન મળી શકે. રેન્જ આપવાની છે. એટલે ન્યૂનતમમાં ન્યૂનતમ કેટલું અને મહત્તમમાં મહત્તમ કેટલું, કેટલા ખૂણે આપાત કરી શકાય આ રીતે, જેનાથી તમને અહીંયા આગળ મહત્તમ પૂર્ણ આંતરિક પરાવર્તન મળી શકે. પ્રશ્ન આવો પૂછ્યો છે. ચલો જોઈએ. તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત શું છે? તો કે ક્રિટિકલ એંગલ. બરાબર, આપાત કોણ જે છે એ કેવો જોઈએ? આપણી પાસે ફોર્મ્યુલા છે sin c ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/n. તો ક્રિટિકલ એંગલ ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આપાત ખૂણો જોઈતો હોય. તો અહીંયા આગળ n બરાબર 1.44 છે, તો sin c છે 1 ડિવાઇડેડ બાય 1.44. તો c તમે મેળવી શકો. કરો જોઈએ. 1 ડિવાઇડેડ બાય 1.44 sin ઇનવર્સ. એ કે 59 આવે, આમાં લખ્યું છે એટલે. ચલો, આનો આન્સર 59 ડિગ્રી અહીંયા આપેલ છે મટીરિયલ ની અંદર, એટલે લખી નાખીએ.
હા 59 ડિગ્રી. સાંભળો હવે આગળ વાત કરીએ. ચલો એટલું ક્લિયર થઈ ગયું ને? ઓકે આગળ વાત કરીએ. એમાં લખ્યું છે આઈ ડેશ એટલે આપાત કોણ આઈસી કરતા મોટો હોય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તમને ખબર છે આ ન્યૂનતમ વેલ્યુ થઈ. ધીસ ઇઝ ધ મિનિમમ વેલ્યુ કે અહીંથી શરૂ થાય. હવે મહત્તમ ક્યાં સુધી થઈ શકે એ જ જોઈએ કે આઈસી ગ્રેટર દેન આઈસી હોય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. એટલે કે આઈ ગ્રેટર દેન 59 હશે. આપાત કોણ 59 કરતા કેવો હશે? મહત્તમ હોવો જોઈએ. આથી વક્રીભૂત કોણ જે છે એ કેવો થવો જોઈએ? તો કે આર લેસ દેન આર મેક્સિમમ થવો જોઈએ. તો કે મહત્તમ વક્રીભૂત કોણ થાય એના કરતા કેવો થવો જોઈએ? નાનો. આના કરતા ઊંધું આપ્યું જો તમને સમજાવું. આપણે થિયરી પ્રમાણે ભણ્યા કે આપાત કોણ જે છે બરાબર જ દોર્યું હતું. આપાત કોણ જે છે એ આ હતો. અહીંયા આગળ વક્રીભૂત કોણ કેટલો હતો? 90. વક્રીભૂત કોણ કેટલો હતો? 90. સમજો બરાબર. એટલે મેક્સિમમ થયું ને આર મેક્સિમમ. આનાથી વધારે થતું નથી. એટલે આ આર થઈ ગયો મેક્સિમમ. આ થઈ ગયો સી. પણ જો હવે સી વધારવામાં આવે, સી શું કરવામાં આવે? વધારે. એટલે કે હવે બીજો કેસ જે છે, બીજો કેસ અહીંયા ડ્રો કરું કે સી હવે વધારવામાં આવ્યો આ રીતે. એટલે આમાં લખીએ આપણે કે ભાઈ ઇન્સિડન્સ એંગલ ઇઝ ગ્રેટર દેન સી. તો અહીંયા પહોંચી જશે. તો રિફ્રેક્ટેડ એંગલ જે છે એ કેવો થઈ ગયો? તો કે રિફ્રેક્ટેડ એંગલ જે છે નાનો થઈ ગયો. સોરી નાનો થઈ ગયો. કોના કરતા? આર મેક્સિમમ કરતા. કારણ કે અંદર જતો રહ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? તો રિફ્રેક્ટેડ એંગલ આર મેક્સ કરતા કેવું થઈ ગયું? નાનું. તો ત્યાં લાઈન લખી છે કે આઈ ગ્રેટર દેન 59. આઈ ગ્રેટર દેન 59 એટલે આર લેસ દેન આર મેક્સિમમ થશે. તો આર મેક્સિમમ કેટલો થશે? તો કે આર મેક્સિમમ કેટલો થશે? જો તો કે ભાઈ 90 માંથી 59 બાદ કરો. કેટલું થશે? કેવું જોઈએ? 31. હવે તમે સ્નેલનો નિયમ વાપરો. n1 sin θ1 is equal to n2 sin θ2 અથવા તો ડાયરેક્ટ એમ sin θ1 divided by sin θ2 is equal to n2 by n1. બરાબર છે? તો એ સ્નેલનો નિયમ વાપરો અને તમે sin i મેક્સિમમ મેળવી લ્યો. મિનિમમ તો મળી ગયો છે આપણને. આ મિનિમમ છે. તો મેક્સિમમ તમને મળશે 60 ડિગ્રી. મેક્સિમમ કેટલો મળશે? સોરી મેક્સિમમ કેટલો મળશે? 60 ડિગ્રી. તો બસ અહીંયા લખવાનું કે આપાત કોણની વેલ્યુ ક્યાંથી ક્યાં શરૂ કરવાની? તો કે 0 નળીની અક્ષ સાથે 0 થી 60 નો ખૂણો બનાવી દાખલ થતા બધા જ કિરણોનું શું થશે? તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ચલો ક્લિયર? ઓકે. ચલો રેન્જ મેળવવાની હતી. નીચેનું નથી કરો, નીચેનું કેન્સલ કરી નાખો. ખાલી એટલું જ કરો. હવે ત્યારબાદ ચલો 19મો પ્રશ્ન જોઈએ. 19મા પ્રશ્નની અંદર મેં તમને કેલ્ક્યુલેશન કરાવ્યું છે. સાંભળજો. પરંતુ એમાં કેલ્ક્યુલેશન કરવાની કોઈ જરૂરિયાત નથી. તમારે ખાલી એટલું જ કરવાનું છે. શરત યાદ રાખવાની કે ડી બરાબર શું થવું જોઈએ? 4f થવું જોઈએ. જો ડી બરાબર 4f થાય તો જ પડદા ઉપર એનું પ્રતિબિંબ મળશે, નહીતર મળી શકે નહીં. એટલે ડી બરાબર 4f એટલે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બ નું 3 મીટર દૂર આવેલી, એટલે માની લ્યો આ દિવાલ છે, અહીંયા એક આપણે બલ્બ લગાવ્યો છે. બરાબર? ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બ 3 મીટર દૂર આવેલી, અહીંથી 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય તેટલી મહત્તમ કેન્દ્ર લંબાઈ મેળવો. તો માની લો કેન્દ્ર અહીંયા તમે બહિર્ગોળ લેન્સ રાખ્યો છે, અહીંયા તમારે પ્રતિબિંબ જોઈએ છે. પ્રતિબિંબ તો આની કેન્દ્ર લંબાઈ અહીંયા f. તો આ કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ? ભલે આનું પોઝિશન તમે ગમે ત્યાં કરો, અહીંયા તમને પ્રતિબિંબ મળવું જોઈએ. તો એની માટેની શરત શું છે? તો આને કહેશું ડી, સ્મોલ ડી. તો ફોર્મ્યુલા છે ડી બરાબર 4f હોવું જરૂરી. ગ્રેટર દેન ઇક્વલ ટુ 4f આવું હોવું જોઈએ. સોરી લેસ દેન ઇક્વલ ટુ 4. લેસ દેન હતું ગ્રેટર દેન હતું? હા ગ્રેટર દેન. ડી ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 4f. જો હોય તો જ પ્રતિબિંબ મળી શકે. તો બસ હવે આમાં વેલ્યુ મૂકવાની. 3 મીટર હતું, 4f, તો f ને કરતા બનાવો શું થાય? 3/4. આન્સર લ્યો. આકૃતિ નીચે દોરેલી છે, જરૂરિયાત નથી દોરવાની. કેવી રીતે મળી શકે એ પણ મેં તમને સમજાવ્યું હતું. ત્યારબાદ 20મો પ્રશ્ન. તો 20મો પ્રશ્ન છે વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે.
એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા, ચલો એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા, વારાફરતી મૂકવાનો, બંને એક સાથે મૂકવાનું નથી, પેલા આ મૂકો પછી કાઢી લો, પછી આ બીજો મૂકો, મૂકતા બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે, એટલે અહીંયા પડદો છે, સ્થાન તમે ગમે એ ફેરવો, પ્રતિબિંબ ત્યાંનું ત્યાં જ રહેશે. ધારો કે ઓબ્જેક્ટ અહીંયા હોય તો ઇમેજ અહીંયા મળે છે વારાફરતી, તો યાદ રાખો અહીંયા આગળ એક ફોર્મ્યુલા લઈ શકાય, સ્મોલ ડી, બંને લેન્સ વચ્ચેનું અંતર સ્મોલ ડી, અને વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર જે છે એને આપણે કેપિટલ ડી તરીકે લઈ શકાય. તો સીધો એક ફોર્મ્યુલા જે છે જો યાદ રાખવો હોય તો રાખી શકાય, કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર ડિવાઇડેડ બાય 4d. આ જેઈ નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા ગણી શકાય, ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખો. અને જો આ ફોર્મ્યુલા યાદ ન આવે તો સહેલી રીત પણ નીચે મેં તમને આપેલી જ છે. આમાં માત્ર કિંમત જ મૂકવાની છે. હવે તમારે ઉપર છે સ્મોલ ડી 20 અને કેપિટલ ડી પણ તમને આપ્યું છે 90, ખાલી કિંમત મૂકો, આન્સર લાવો. 20મો એક્ઝામ્પલ હતો આ. ચલો ત્યારબાદ 21મો છે, 25 સુધી છે, ગુડ, એટલે જ 12 માર્ક નું રાખ્યું છે. હળંગ લઈ લીધા 21, 22, આમ તો ઈઝી છે, કઈ એવું કઈ ખાસ છે નહીં. પ્રેક્ટિસ કરવાની મહત્તમ 21. આને પણ 4 માર્ક માટે તમે મૂકી શકો, ફોર 4 માર્ક. સંપાત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સો વચ્ચેનું અંતર 8, બે લેન્સો વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ મેળવો. તો આની 30 છે, અહીંયા પાછો આવો લેન્સ નથી, આવો લેન્સ છે, -20. આકૃતિ દોરજો, અહીંયા મટીરિયલમાં આકૃતિ ખાલી રાખીશ મેં, તો દોરી નાખો હારે હારે. 8 સેન્ટીમીટર છે, તો અસરકારક લંબાઈ કેન્દ્ર લંબાઈનું ફોર્મ્યુલા શું? આ ફોર્મ્યુલા વેલ્યુ મૂકીએ, 30 -20 માઇનસ કરીને ડી 8 સેન્ટીમીટર અને લખશું 30 મલ્ટીપ્લાય -20. તો ફોકલ લેન્થ જે છે તમને મળી જશે 300 સેન્ટીમીટર. ફોકલ લેન્થ મળશે તમને 300 સેન્ટીમીટર. ચલો આ પહેલું સોલ્વ થઈ ગયું કે ભાઈ આનું સમતુલ્ય ફોકલ લેન્થ મેળવો, સમતુલ્ય ફોકલ લેન્થ મેળવો. બીજો પ્રશ્ન પૂછ્યો છે એમાં છે સોરી, આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે ખરો? હવે તમને એવું પૂછવામાં આવે છે કે ભાઈ આ તમે સંયોજન કર્યું, તો આ સંયોજન હું ઓબ્જેક્ટ અહીંયા રાખું તો ઇમેજ મારે આ કેન્દ્ર લંબાઈ પ્રમાણે ઇમેજ અહીંયા મળવી પડે ને. તો ઓબ્જેક્ટ હું ડાબી સાઈડ રાખું કે ઓબ્જેક્ટ જમણી સાઈડ રાખું? બરાબર છે. તો શું આ સંયોજનનો ઉપયોગ થઈ શકે ખરો? તો હકીકતમાં આપણે જોઈએ, જો આનું સંયોજન મેળવ્યું હોય તો ઓબ્જેક્ટ હું અહીંયા રાખું તો આનું આપણે સેન્ટર લઈ લઈએ, અને આ સેન્ટર થી ઓબ્જેક્ટ કેટલો દૂર છે તો આપણે લેન્સનો ફોર્મ્યુલા વાપરી શકીએ, ભાઈ 1/f = -1/u + 1/v. તો આપણે v અહીંયા મળવો જોઈએ, બરાબર. અને જો ઓબ્જેક્ટ અહીંયા રાખું તો ઇમેજ મને અહીંયા મળવી જોઈએ. તો હવે આપણે સાબિત કરવાનું છે કે ઓબ્જેક્ટ પહેલા અહીંયા રાખવાનું ડાબી સાઈડ, પછી પ્રતિબિંબ મેળવી લેવાનું. સાંભળજો બરાબર, પહેલા ઓબ્જેક્ટ ક્યાં રાખવાનો? ડાબી સાઈડ, ફાઇનલ પ્રતિબિંબ મેળવવાનું. પછી ઓબ્જેક્ટ જે છે એ જમણી સાઈડ રાખો, પછી ફાઇનલ પ્રતિબિંબ મેળવો. તો તમે જોશો ને તો તમને એવું લાગશે કે ભાઈ એફ આ નકામું છે, કારણ કે એફ નો 300 ફોકલ લેન્થ મળતી જ નથી બે કેસની અંદર, કંઈક અલગ જ મળે છે, બરાબર. આખો એક્ઝામ્પલ તમને સમજાણો, લાંબો એક્ઝામ્પલ છે
એટલે તમારે સમજવું જરૂરી છે કે આ એક્ઝામ્પલ સોલ્વ કેવી રીતે થાય. લાંબો એક્ઝામ્પલ છે. પહેલા આપણે સંયોજન મેળવ્યું, પણ હવે સંયોજન ઉપયોગી છે કે નથી એવું ચેક કરવું છે આપણે. તો હવે કેસ 1 લેવું પડે તમારે કે કેસ 1 જોઈએ ઓબ્જેક્ટ પહેલા ક્યાં લીધો છે કે અનંત અંતરેથી આવતા કિરણો જ્યારે લેન્સ 1 ઉપર આપાત થાય છે તો લેન્સ 1 આને કીધું હોય, લેન્સ 2 આને કીધું હોય, તો ઓબ્જેક્ટ જે છે અનંત અંતરેથી લીધા. આવું શા માટે ખબર છે? એટલે એફ ફોકલ ઉપર જ મળે ને સીધે સીધું, આપણું કેલ્ક્યુલેશન ઈઝી થઈ જાય એટલા માટે. અનંત અંતરેથી એટલે આ ઓબ્જેક્ટ જે છે અને લખે વસ્તુ ક્યાં લીધી? અનંત અંતરે લીધી, પણ કઈ સાઈડ લીધી? ડાબી સાઈડ લીધી. તો જોવું જોઈએ આનું પ્રતિબિંબ ક્યાં મળે? ફોકલ ઉપર મળે ને. તો લેન્સ 1 માટે યુ અનંત હોય તો વી ક્યાં મળે? એફ 30 સેન્ટીમીટર પાક્કું. લેન્સ 2 માટે તો લેન્સ 2 થી ડ્રો કરીએ અહીંયા. ચલો તો 30 એટલે 30 આ બાજુ મળશે, અહીંથી 30 અહીંયા મળ્યો બરાબર. પણ આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 8. આનું પ્રતિબિંબ બીજાની વસ્તુ બને તો કયો જોઈએ અહીંથી આ કેટલો આગો થાય? 22. આકૃતિ જગ્યા ખાલી છે, દોરી નાખજો. થોડી સારી દોરજો, મેં થોડી ખરાબ દોરી છે. આવી આકૃતિ હું ફિલહાલ દોરતો નથી, ખાલી રિવિઝનમાં જ દોરું છું. લેન્સ 2 માટે તો લેન્સ 2 માટે આ વસ્તુ થઈ ગયા ની કેટલી? 22 સેન્ટીમીટર. વી જોઈએ મળે કે ન મળે? મળે. ફોર્મ્યુલા હું આપણી પાસે 1/f -1/u + 1/v. આમાં વેલ્યુ મૂકો તો તમને f મળી જશે -220 સેન્ટીમીટર. હવે તમે જો આમાં 300 મળ્યું હતું, આમાં -220 મળ્યું. કાંઈ લાગે વળગે? કાંઈ વાંધો નહીં. કેસ 2 કરો. કેસ 2 કરવાનું ખબર છે? ચલો એટલું લખી નાખો, ખાલી આકૃતિ દોરી નાખો, પછી આપણે કેસ 2 સમજીએ. ખાલી આકૃતિ દોરો ને, બાકી બધું લખેલું તૈયાર જ છે. દોરાઈ ગઈ છે? ખૂબ સરસ. હવે બીજી આકૃતિ જે છે આ માટે છે. જો કે ધારો કે ઓબ્જેક્ટ અહીંયા લઈ લઈએ, એટલે આ રીતે વસ્તુ ક્યાં રાખી? અનંત અંતરે. તો લેન્સ 1 માટે વસ્તુ ક્યાં રાખી તમે? અનંત અંતરે. વી ક્યાં મળે? એફ માં. પણ આ એફ કેવો હતો? -20. તો વી તરીકે શું આવે? -20 સેન્ટીમીટર. સમજાણું કે નહીં? આ બંને વચ્ચેનું અંતર 8 છે, ધ્યાન આપશો. -20 નો મતલબ આ બાજુ થાય. તો -20 નો મતલબ અહીંથી શરૂ કરી અને અહીંયા ધારો કે એની ઇમેજ મળતી હોય I', તો અહીંથી શરૂ કરીને આ 20 મળ્યું. માઇનસ છે ને એટલે ડાબી સાઈડ લખ્યું આપણે. ઓકે, એક જ સેકન્ડ. -20 આ બાજુ આવશે, આ બાજુ આવશે. કેમ આ બાજુ આવશે કયો જોઈએ? કારણ કે સંજ્ઞા પ્રણાલી જો તમે યુ જે છે એની દિશામાં હંમેશા પ્લસ હોય, યુ ની દિશામાં હંમેશા કેવું હોય? પ્લસ. યુ ની વિરુદ્ધ દિશા માઇનસ હોય. તો સંજ્ઞા પ્રણાલી પ્રમાણે 20 અહીંથી 20 લેવાનું, અહીંયા આગળ જે છે પ્રતિબિંબ મળશે ને અહીંથી આ 20. તો આ કાચનું પ્રતિબિંબ આ કાચ માટે વસ્તુ બને. તો હવે વસ્તુ કેટલી આગી જોવું જોઈએ અહીંથી? 28. તો લેન્સ 2 માટે યુ કેટલો થાય? 28 સેન્ટીમીટર. રેડી? તો વી મેળવો, ફોર્મ્યુલા જ વાપરવાનું. તો તમને હવે એફ મળી જશે, -28 જ લેવાનું છે. તમને મળશે 420. હા, -420. તો હવે તમે જો ડાબી સાઈડ થી લીધું તો 200 સમથિંગ આન્સર આવ્યો. જમણી સાઈડ થી લીધું, આને યારે કાંઈ લેવા દેવા મળ્યા નહીં. તો લખવાનું નીચે આન્સરમાં કે કેસ 1 અને કેસ 2 પરથી સાબિત થાય છે કે બે લેન્સના તંત્રમાં કયા લેન્સ પર સમાંતર કિરણો આપાત થાય છે તેના પર જવાબનો આધાર છે. આથી સંયોજનની અસરકારક લંબાઈ જવાબ આધારિત નથી.